Good morning, Jamnagar. Jai Shri Krishna. Mahadev Heart wishing you happy Ram Navami to all of you, my beautiful friends. Hello, good morning, Jai Shri Krishna. Mahadev Heart કેમ છો? I hope so. બધા મજામાં છે. આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને આપણે રેડી થઈને નીકળી ગયા છીએ. બીજી તરફ પ્રયાણ કરી દીધું છે. હવે કઈ જગ્યાએ છે ડેસ્ટિનેશન કન્ફર્મ નથી. આપણે અત્યારે વિચાર તો છે ભુજ ફરી લઈએ અહીંયા અને પછી ડેસ્ટિનેશન પછીનું નક્કી થશે. અત્યારે પણ અમે ચેકઆઉટ કરી દીધું છે સરસ મજાના જખ મંદિરમાંથી અને બસ નીકળી જશે આપણે ભુજ જોવા માટે. ચલો ભુજ જોવા માટે. હાય નક્ષુ. હાય. નક્ષભાઈને મારે નીકળ્યા છે ફટકિયા. નક્ષભાઈને બહાર ખાવા નીકળ્યા અને મારા દીકરાને ઉઈ થઈ ગયું છે. તો આવું કંઈક છે. મનમાનભાઈ સૂતા છે અત્યારે, જલ્દી મટી જાય બસ એને એટલા માટે લૂઝ ક્લોથ પહેરાવ્યા છે. કદીકુ સારું, ચલો તો ભાઈ મળીએ થોડી વાર પછી. ડે 2 ચેક ડેમ ને એવું બધું છે જો. ચાલો ભાઈ અહીંયા સ્મૃતિવનમાં એન્ટ્રી કરી દીધી છે આપણે. જો ભાઈ આપણે સ્મૃતિ ભવનમાંથી ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે ચડાવશું ચશ્મા વર્ષમાં. તડકો અત્યારે ફૂલ વધી ગયો છે અને અત્યારે હવે જઈએ છીએ આપણે આઈના મહેલમાં. આઈના મહેલમાં જોઈ અત્યારે ત્યાં જવાનું છે. પછી બાજુમાં જ સ્વામિનારાયણ મંદિર છે અને એની એક્ઝેક્ટ બાજુમાં પ્રયાગ મહેલ છે. આ 3 વસ્તુ આપણે કમ્પ્લીટ કરશું. વેલકમ ટુ ભુજનું ફરીથી આપણી પાસે બોર્ડ આવી ગયું છે અને જો ભાઈ આપણે હવે પેટ પૂજા માટે જવું જોશે અને જોઈ ફૂલ ભૂખ લાગી છે. મારી એક્શન પૂરેપૂરી તમને દેખાતી હશે અને મારું મોઢું દેખાતું હશે અને મને લિટરલી એટલી બધી ભૂખ લાગી હતી. અને જો મારો વોઇસ અહીંયા વયો ગયો છે એટલે મારે સાઈડમાં આપણે રેકોર્ડિંગ ડ્રોપ કરવું પડે છે. આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર ભુજ. ફ્રન્ટ વ્યૂ જો ભાઈ આવું મસ્ત છે સ્વામિનારાયણ મંદિર. ઓલમોસ્ટ આમ તો સ્વામિનારાયણના મંદિર બધે સરસ જ હોય છે. જો મસ્ત છે વ્યૂ. આવી ગયું છે આપણે અહીંની દિવાલ છે ને આપણે રાજસ્થાનમાં કુંભલગઢ ને એ છે ને સેમ ટુ સેમ એવી જ રીતની છે. બહુ મસ્ત છે. જાય છે માંડવી પણ પરિસ્થિતિ થઈ ગઈ છે ગંભીર કારણ કે બારીનો જે કાચો એ બંધ નથી થતો. એને બતાવ્યું પણ થયું છે એવું કે એની બળી ગઈ છે મોટર. એટલે સંકટ ટાઈમ આવી ગયો છે, સંકટ સમય. તો શું કહેશો તમે? થોડીક થઈ ગઈ છે પ્રોબ્લેમ. અને હવે બધા એસી વગરના બેઠા છે. વગર એસી છેટ સુધી રહેવા, વગર એસી જ રહેવું પડશે કારણ કે માંડવીએ જો મળી જશે ચેન્જ થઈ જશે મોટર તો ચેન્જ કરી દઈશું. અધરવાઇઝ આવી જ રીતે રગડ ધગડ જામનગર પહોંચશું આપણે. આવું છે. હવે જોઈએ ક્રિશાબેન જો સૂઈ ગયા છે આરામ. નક્ષભાઈ સૂઈ ગયા છે પાછળ સીટ મારા. ચાલો ફટાફટ પહોંચીએ માંડવી. જો ભાઈ એવા છે અહીંયા જંગલેશ્વર મહાદેવ અને સરસ મજાની જો ભાઈ મોટી એવી આદિયોગીની પ્રતિમા છે અને એ ભાઈ વ્હાઈટ કલરની છે. બહુ જ સરસ મંદિર છે. આમ જોવા બહુ મસ્ત છે. જંગલેશ્વર મહાદેવ. નાક્ષુ હવે મારા દીકરા
જો ભાઈ અમે આદિયોગીના મંદિરે જે મેં તમને બતાવ્યું ને એ જ રીતે આ જંગલેશ્વર મહાદેવ વયા ગયા હતા. મહાદેવના દર્શન કરવા તો બહુ જ સારા, પણ આપણને અત્યારે તડકો બહુ જ લાગતો હતો, તો આપણે ત્યાં સુધી પહોંચી શકે એવી આપણી પરિસ્થિતિ નથી, કારણ કે તડકો બહુ જ છે. તમે લિટરલી તમારા હાથને બધું છે ને બળવા માંડે. સનસ્ક્રીન લોશન અત્યારે કાંઈ એટલે કાંઈ જ અસર નથી થતી. અહીંયા જુઓ તમે લસરપટ્ટીને પહોંચી ગયા છીએ ફાઇનલી અમે અંબે ધામ. જો ભાઈ અંબે ધામ શક્તિ તીર્થ. જો ભાઈ જો ભાઈ સરસ મજાનું છે અંબે ધામ. જો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અંબે ધામ. ભાઈ સરસ છે હકીકતમાં વૈષ્ણોદેવ, મિની વૈષ્ણોદેવી તમે કહી શકો, એટલું મસ્ત બનાવ્યું છે. જો ભાઈ ક્ષેત્રપાળ દાદાનો મંદિર. જો ભાઈ મસ્ત છે. વાહ જબાવ લાયન, જો લાયન, ટાઈગર, ઉપર ફોક્સ. દીદી ને હારાવાળી પાણી છે. વાહ વાહ. જો આ સરસ મજાનું ગિરનાર પર્વત બનાવ્યું છે ને, એમાં જો આ છે એમાં શૈલપુત્રી, આ છે માં બ્રહ્મચારિણી. જય ભગવાન, જય ચંદ્રઘંટા માતાજી. ઉપર છે માં કુષ્માંડા માતાજી. આ છે મારી માવડી માં અંબે માં. ઉપર દત્તાત્રેય માતાજી, સ્કંદ માતાજી, કાત્યાયની માતાજી. આ છે માં કાળરાત્રિ માતાજી. આ છે માં ગૌરી. જય સિદ્ધિદાત્રી માતાજી. સરસ મજાની કેરીની લંબે ઝૂમ થઈ ગઈ છે, આમ જુઓ તમે, મેંગો. હા હા હા. દીવાદાંડી આવી ગઈ છે, મતલબ કે બીચ અહીંયા ક્યાંક નજીકમાં જ છે. અને આ ગાય, બાપ રે બાપ, ગાય. રામ રામ સા. આ ગાડી તો હકીકતમાં જો તમે લોકો આ બાજુ જો નીકળાવે, કચ્છની વિઝિટ લીધી હોય તો હકીકતમાં તમે જાજો ને જાજો. અમેઝિંગ ટ્રીપ છે, બહુ જ સરસ. નાનેથી માંડી અને મોટા સુધી બધાને બહુ જ ગમે એવી છે. તો એક વખત ત્યાંની ટ્રીપ જરૂર ને જરૂર કરજો. બોલ શ્રી અંબે માત કી જય. આપણે માંડવી બીચ તરફ નીકળી ગયા છીએ અને બસ હમણાં પહોંચી એટલી વાર જોઈએ. અને લિટરલી વાત કરીએ તો આપણે બીચ રિસોર્ટ બહારનો વ્યૂ કંઈક આવો જ છે. મમ્મીનું ગીત વાગે, મારું ગીત વાગે, મમ્મીનું.
watching this my vlog and please subscribe.